અમદાવાદના વાલીઓ માટે મહત્વના સમાચાર। અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારો। એફઆરસીનો 3000 થી 12000 નો કરાયો ફી વધારો। ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ 12000 રૂપિયાનો વધારો। ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 1.8 લાખથી વધીને 1.20 લાખ। એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 5000 નો વધારો નોંધાયો। અમદાવાદના વાલીઓ માટે મહત્વના સમાચાર। हाल हमारी साथे संवाददाता संजय जोड़ाई गया है। जी संजय, શું છે વધુ વિગતો? ખાનગી શાળાઓની ફીમાં જે વધારો કરવામાં આવે છે, અમદાવાદની જે ખાનગી શાળાઓની ફીમાં જે વધારો કરવામાં આવે છે, જેમાં એફઆરસી દ્વારા 3000 થી 12000 જેટલો ફી વધારો કરી દેવામાં આવ્યો છે અને તેના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે તેની સૌથી વધુ ફી 12000 જેટલી ફીમાં વધારો કરવામાં આવ્યો છે। ઉપરાંત એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે છે 5000 જેટલો વધારો ફી કરવામાં આવતા 99000 જેટલી ફી જે છે એપોલો ઇન્ટરનેશનલ અમદાવાદના વાલીઓ માટે મહત્વના સમાચાર। ખાનગી શાળાઓની ફીમાં વધારો કરાયો છે। એફઆરસીનો 3000 થી 12000 રૂપિયાનો ફી વધારો કરાયો છે। અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ 12000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 1.8 લાખથી વધીને 1.20 લાખ થઈ છે। એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 5000 નો વધારો નોંધાયો છે। 99000 થી વધીને 1.4 લાખ થઈ છે। ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલમાં 4000 નો વધારો કરાતા ફી 91000 થી વધીને 95000 કરાઈ। ડીપીએસ બોપલની ફી 4000 વધતા 80000 થી વધીને 84000 થઈ। શિવ આશીષ સ્કૂલની ફી 57500 ની 61000 થઈ છે। કેએન પટેલ સ્કૂલની ફી 77000 ની જગ્યાએ 81000 થઈ છે। સંત કબીર સ્કૂલની ફી 95400 ની 97900 થઈ છે। એચબી કાપડિયા સ્કૂલ 57000 ની 60000 થઈ છે। તો હાલ અમારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। જી સંજય, શું છે વધુ વિગતો? જે છે અમદાવાદની ખાનગી શાળાઓની ફીમાં મોટી વધારો જે છે તે શીખવામાં આવે છે। એફઆરસી દ્વારા જે નવી જે એફઆરસી સમિતિની જે રચના થઈ અને એ એફઆરસી સમિતિ દ્વારા જે ખાનગી શાળાઓની ફી જે છે 3000 થી 12000 જેટલો વધારો ફીમાં કરી દેવામાં આવે છે અને તેના પગલે અમદાવાદની જે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જેમાં સૌથી વધુ 12000 ફી નો વધારો કરવામાં આવે છે અને જેના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની ફી જે છે 1,08,000 થી વધી અને 1,20,000 જેટલી ફી થઈ છે। આવી જ રીતે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં 5000 વધારો કરવામાં આવે છે। તેના પગલે તે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફી જે છે 99000 થી 1,04,000 જેટલી ફી થઈ છે। જે સ્કૂલની વાત કરવામાં આવે તો 57000 થી 60000 જેટલી ફી થઈ છે। એટલે કહી શકાય કે એફઆરસી દ્વારા 3000 થી 12000 જેટલી ફીનો વધારો શીખવામાં આવે છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદના વાલીઓ માટે મહત્વના સમાચાર। સ્કૂલની ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં વધારો કરાયો છે। સંત કબીર સ્કૂલની ફી 95400 થી 97900 થઈ છે। એચબી કાપડિયા સ્કૂલની તો રાજકોટમાં સહકારી ક્ષેત્રના મોટા સમાચાર। જયેશ રાદડિયા સામે કરેલી રીટ પરત ખેંચાઈ। જિલ્લા બેંક અને રાદડિયા સામે હતી રીટ। જિલ્લા બેંકમાં કથિત ભરતી કૌભાંડ મામલે રીટ કરાઈ હતી। મહત્વનું છે કે સહકારી જગત સાથે સંકળાયેલા નેતા હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા, પરસોત્તમ સાવલિયા અને વિજય સખિયા જૂથ દ્વારા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી। હાઈકોર્ટમાં કરેલ રીટ અચાનક જ પાછી ખેંચી લેતા સર્જાયા હતા અનેક તર્ક વિતર્કો। તો હાલ અમારી સાથે અંકિત જોડાઈ ગયા છે। જી અંકિત, શું છે વધુ વિગતો? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્ર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોય તે પ્રકારનો વર્તારો છે તે સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને જયેશ રાદડિયા વિરુદ્ધ કરવામાં આવેલ રીટ છે તે પરત ખેંચવામાં આવી છે। જિલ્લા બેંકમાં કથિત ભરતી કૌભાંડ મામલે રીટ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના સહકારી જગત સાથેના સંકળાયેલા નેતા હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા, પરસોત્તમ સાવલિયા
અને વિજય સખિયા સહિતના જૂથ દ્વારા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટમાં કરવામાં આવેલ રીટ છે તે અચાનક જ પરત ખેંચી લેવામાં આવતા અનેક તર્કો વિતર્કો છે તે સર્જાયા છે. જે તે સમયે આ જે સમગ્ર મામલો છે તે ગુજરાત પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ સુધી પણ પહોંચ્યો હતો. એટલે આખરે 2 થી 3 વર્ષ બાદ આ રીટ છે તે પરત ખેંચવામાં આવી છે. ત્યારે કયા કારણોસર આ રીટ પરત ખેંચવામાં આવી છે તે બાબતે પણ અનેક સવાલો છે તે ખાસ કરીને ઉઠી રહ્યા છે. તો સૂત્રોનું જણાવ. જી સર, સમગ્ર માહિતી બદલ આભાર. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100% વધુ વરસાદ. 7 જિલ્લામાં સિઝનનો 76 થી 100% સુધીનો વરસાદ નોંધાયો, તો 12 જિલ્લામાં સિઝનનો 51 થી 75% વરસાદ વરસ્યો. રાજ્યમાં 4 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પણ પડી શકે ભારે વરસાદ. બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદની આગાહી. વલસાડ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પડી શકે ધોધમાર વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો મોટો ધડાકો. 11 ઓગસ્ટથી ગુજરાતમાં સિસ્ટમ થશે સક્રિય. 11 થી 14 ઓગસ્ટ મેઘરાજા ગુજરાતને ગમરોળશે. આ હવા, ડાંગ, વલસાડના ભાગોમાંથી ભારે વરસાદની આગાહી. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા. ભર ચોમાસામાં આકરી ગરમીની આગાહી. સપ્ટેમ્બરમાં લાનીનોની અસર થશે તેમજ ધોધમાર વરસાદની આગાહી. કૃષિ પાક માટે ખેડૂતોએ આપ્યા ખાસ સૂચન. મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ આપી સૂચના. નર્મદા નદીના જળસ્તરમાં થયો નોંધપાત્ર વધારો. મધ્યપ્રદેશના જબલપુર અને સતાનામાં ભરાયા પાણી. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હાલાકી. રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદ બાદ અનેક કોલોની થઈ જળમગ્ન. પાણી ભરાવાના કારણે પાલી શહેર અને સોજત શહેર બન્યું તળાવ. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો અવરજવર કરવા મજબૂર. પર્વતીય વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદના કારણે મધ્યપ્રદેશની તાપ્તી નદીના જળસ્તરમાં વધારો. તાપ્તી નદીના તમામ ઘાટ થયા જળમગ્ન. બુરહાનપુરમાં તંત્ર દ્વારા જાહેર કરાયું એલર્ટ. બિહારમાં સતત વરસાદના કારણે સોન નદીમાં છોડવામાં આવ્યું પાણી. બરુણ, ઔરંગાબાદ અને દાઉદનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉગાડવામાં આવતા શાકભાજીનો પાક ડૂબી ગયો. ઝારખંડના રામગઢમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ. ખેડૂતોએ વરસાદ આવતા શરૂ કરી વાવણી. તો હવામાન વિભાગે પણ 3 દિવસ વરસાદની કરી આગાહી. ઝારખંડનું ગુમલા ગામ ચારે બાજુથી નદીઓથી ઘેરાયેલું હોવાથી પરેશાની. વરસાદમાં ગામની ચારે બાજુ ભરાઈ જાય છે પાણી. ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીઓની મુશ્કેલી. હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો. પરિસ્થિતિ તંગ બનતા પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું. શેખ હસીનાએ હાલ ભારતમાં લીધો આશરો. હવે લંડન અથવા ફિનલેન્ડમાં જાય તેવી શક્યતા. પ્રદર્શનકારીઓએ પીએમ નિવાસસ્થાને કરી તોડફોડ. શેખ હસીના બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર પીએમ છે. 2090 થી 5 ઓગસ્ટ 2024 સુધી 10મા વડાપ્રધાન રહ્યા. બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા કિશનગંજ બીએસએફ હેડક્વાર્ટર હેઠળ ખાતે એલર્ટ. બહારના નાગરિકને સરહદથી 4 કિલોમીટરની રેન્જમાં જવાની મનાઈ. સરહદની દરેક ગતિવિધિ પર રાખવામાં આવી રહી છે નજર. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે દિલ્હીમાં મળી સર્વદળીય બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા, એસ જયશંકર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહ્યા હાજર. ભારત સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં હોવાની સૂત્રોના આધારે મળી જાણકારી. બાંગ્લાદેશમાં પીએમ હાઉસમાં લૂંટફાટ. શેખ હસીનાના બેડરૂમમાં લોકો ઘૂસ્યા.
ચિકન ખાતા પ્રદર્શનકારીઓનો વિડીયો થયો વાયરલ। પીએમ હાઉસમાંથી લોકો કપડાં અને વાસણ પણ ઉપાડી ગયા। બાંગ્લાદેશની સંસદમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ, સંસદમાં તોડફોડ કર્યાનો વિડીયો વાયરલ। પ્રદર્શનકારીઓએ સંસદની અંદર મચાવ્યો હંગામો। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યું। દેશભરમાં હિંસા ફાટી નીકળતા 14 પોલીસકર્મી સહિત 100 લોકોના મોત। રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓએ કરી રહ્યા છે ઉગ્ર વિરોધ। બાંગ્લાદેશમાં આર્મી ચીફે કહ્યું, અમે વચગાળાની સરકાર બનાવીશું, અમે હવે દેશની કમાન સંભાળીશું। આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે। ત્રિપુરામાં અગરતલા આંતરરાષ્ટ્રીય સરહદમાં આર્મી તૈનાત। બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળતા સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ।